નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ. ખાસ ખબર સાથે હું છું સિદ્ધિ. પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ ભારત સાથે સંપૂર્ણ યુદ્ધનો ભય વ્યક્ત કર્યો છે. તેમણે અમેરિકન કાયદા નિર્માતાઓ અને રાજદ્વારીઓને અપીલ કરી છે અને કહ્યું છે કે ભારત સાથે સંપૂર્ણ યુદ્ધનો ભય કહેતા પહેલા વધુ છે. આ ઉપરાંત તેમણે ભારત પર આરોપ લગાવ્યો છે કે ભારતના આ પગલાથી આ ક્ષેત્રમાં સશસ્ત્ર સંઘર્ષનું પ્રમાણ ખતરનાક રીતે વધી ગયું છે. બિલાવલ ભુટ્ટો ઝરદારીનો આ ભય એવા સમય આવ્યો છે જ્યારે પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હતો. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં ઓછામાં ઓછા 9 આતંકવાદી ઠેકાણાનો નાશ કર્યો હતો. બિલાવલ ભુટ્ટોએ ન્યૂયોર્ક પોસ્ટને આપેલા એક ઇન્ટરવ્યુમાં ફરી એકવાર યુદ્ધ વિરામ લાવવામાં વોશિંગ્ટનની ભૂમિકા બદલ આભાર વ્યક્ત કર્યો છે. બિલાવલ ભુટ્ટોએ કહ્યું, આ કટોકટી દરમિયાન અમેરિકી સરકાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, વિદેશ સચિવ માર્કો રૂબિયો દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા માટે અમે ખૂબ આભારી છીએ, જેણે અમને બધાને યુદ્ધ વિરામ પ્રાપ્ત કરવામાં મદદ કરી. પાકિસ્તાન સતત યુદ્ધ વિરામ માટે અમેરિકાનો આભાર માની રહ્યું છે, જ્યારે ભારતે સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ વિરામમાં અમેરિકાની કોઈ ભૂમિકા નહોતી. ભારત કહે છે કે પાકિસ્તાને આપેલા યુદ્ધ વિરામ માટે હાકલ કરી હતી. અમેરિકાની મુલાકાતે આવેલા બિલાવલ ભુટ્ટોએ કહ્યું, પરંતુ અમારો સંદેશ એ રહ્યો છે કે યુદ્ધ વિરામ એક શરૂઆત છે, પરંતુ અમે વાતચીત અને રાજદ્વારી દ્વારા શાંતિની અમારી શોધમાં સહાય ઈચ્છીએ છીએ. આ ઉપરાંત બિલાવલ ભુટ્ટોએ આરોપ લગાવ્યો કે ભારતના એક પક્ષીય પગલાને કારણે આ પ્રદેશ પહેલા જેટલો સુરક્ષિત નથી. આ સંઘર્ષને કારણે આપણે બધા પહેલા કરતા ઓછા સુરક્ષિત છીએ. આપણે જણાવી દઈએ કે પહલગામ આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ કાશ્મીરમાં 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. ત્યારબાદ પાકિસ્તાને ભારતીય લશ્કરી અને નાગરિક ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ ભારતે પાકિસ્તાનના 11 એરબેઝ પર ચોક્કસ હુમલા કરીને જવાબી કાર્યવાહી કરી. આ સંઘર્ષના 1 મહિના પછી બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ઇન્ડો પેસિફિક ફોરમે જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાન વાયુસેનાની 20% સંપત્તિનો નાશ કર્યો છે, જ્યારે ભારતે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે તે હવે પરમાણુ બ્લેકમેલિંગ સહન કરશે નહીં, અને જો પાકિસ્તાન ફરીથી હુમલો કરશે તો ભારત ફરીથી જવાબ આપશે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન ફરીથી ભારતના હુમલાથી ડરી ગયું છે, અને તેથી જ તે અમેરિકાને અપીલ કરી રહ્યું છે. અમેરિકન અધિકારીઓએ અચાનક પાકિસ્તાનની પ્રશંસા કરવાનું શરૂ કર્યું છે. આ જોઈ ઘણા લોકો વિચારી રહ્યા છે કે અમેરિકા આવું કેમ કરી રહ્યું છે, પરંતુ કેનેડિયન CBC ન્યૂઝના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકન અધિકારીઓને હવે કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલ ઈરાન પર હુમલો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જો ઇઝરાયલ ઈરાન પર હુમલો કરશે તો આ યુદ્ધ ખૂબ જ ઉગ્ર બનશે. અમેરિકા આમાં ઇઝરાયલની સાથે રહેશે. અહેવાલ અનુસાર આ વખતે ઇઝરાયલનો હુમલો સીધો જ ઈરાનના પરમાણુ ઠેકાણા પર થવાનો છે. સ્વાભાવિક છે કે ઈરાન પણ બદલો લેશે. ઈરાન પાસે ખતરનાક મિસાઇલનો ભંડાર પણ છે, અને ઈરાન માટે એકલા ઈરાનને રોકવું સરળ નથી. અમેરિકાને ડર છે કે ઈરાન બદલામાં અમેરિકન લશ્કરી ઠેકાણો અને સૈનિકો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરી શકે છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં સૌથી રહસ્યમય અને મહત્વપૂર્ણ બાબત જે સામે આવી રહી છે તે છે પાકિસ્તાન અને અમેરિકામાં જનરલ અસીમ મુનીરના વ્યૂહાત્મક મહત્વમાં અચાનક વધારો. અમેરિકાએ અસીમ મુનીર પર પ્રેમ વરસાવવાનું શરૂ કર્યું કે તરત જ લોકો ડરી ગયા હતા. પરંતુ હવે જ્યારે લગભગ ખાતરી થઈ ગઈ છે કે ઇઝરાયલ ઈરાન પર હુમલો કરશે, ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કે એટલે કે અમેરિકાને ઈરાન સામે પાકિસ્તાનની મદદની જરૂર છે. પાકિસ્તાન અને ઈરાન સરહદો શેર કરે છે. ઈરાનનો પરમાણુ કાર્યક્રમ, ઈરાનના વિનાશક ડ્રોન અને તેની બેલિસ્ટિક મિસાઇલોની રેન્જ અમેરિકા અને ઇઝરાયલને પરેશાન કરી રહી છે. ઇરાક, સિરિયા, લેબનોન અને યમનમાં ઈરાનના પ્રોક્સી પણ ઇઝરાયલ અને અમેરિકા માટે સીધા વ્યૂહાત્મક ખતરા છે.
આવી સ્થિતિમાં પાકિસ્તાન ઈરાન સામે અમેરિકાને મોટી મદદ કરી શકે છે. આ જ કારણ છે કે યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર જનરલ માઇકલ કુરિલાએ પાકિસ્તાનને આતંકવાદી વિરોધ કાર્યવાહીમાં અભૂતપૂર્વ ભાગીદાર ગણાવ્યું છે. તેમણે આઈએસઆઈ ખોરાશન સામેના ઓપરેશનમાં ઇસ્લામાબાદની ભૂમિકાની પ્રશંસા કરી છે. યુએસ કોંગ્રેસ સમક્ષ તેમની જુબાની દરમિયાન તેમની ટિપ્પણીઓને નવી દિલ્હીમાં ખળભળાટ મચાવ્યો છે. ખાસ કરીને જ્યારે ભારતે એપ્રિલમાં પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનને રાજદ્વારી રીતે અલગ કરવા માટે વૈશ્વિક લોબિંગ શરૂ કર્યું છે. પરંતુ ઈરાન પર હુમલાની શક્યતામાં પાકિસ્તાનની મદદ ચોક્કસપણે ભારતની લોબિંગને નબળી પાડશે, કારણ કે અમેરિકાને દરેક કિંમતે પાકિસ્તાનના સમર્થનની જરૂર છે. જો ઇઝરાયલ ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલો કરે છે તો ઈરાની હુમલાનો સામનો કરવા માટે અમેરિકાને ફોરવર્ડ લોજિસ્ટિક બેઝની જરૂર પડશે, જ્યાંથી તે તેના ફાઇટર જેટને રિફ્યુઅલ કરી શકે, લશ્કરી સાધનો સપ્લાય કરી શકે અને ઈરાન પર જાસૂસી કરી શકે. આ ઉપરાંત અમેરિકાને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રની જરૂર પડશે, જેથી જરૂર પડે ઈરાન સામે બીજો મોરચો ખોલી શકાય. કારણ કે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલો કરવાનો અર્થ એ છે કે ઇસ્લામિક દેશ તેની સંપૂર્ણ તાકાતથી બદલો લેશે અને ઇઝરાયલમાં વિનાશની શક્યતા રહેશે. તેથી અમેરિકાના F-35B2 બોમ્બર માટે સુરક્ષિત હવાઈ ક્ષેત્રની જરૂર પડશે. અમેરિકાની રણનીતિ પાકિસ્તાનને ખુલ્લેઆમ યુદ્ધમાં ખેંચવાની હોઈ શકે છે, જેની શક્યતા ઓછી છે. પાકિસ્તાન યુદ્ધમાં જોડાશે પણ નહીં, પરંતુ કોઈ નકારતું નથી કે પાકિસ્તાન અમેરિકાને તેની જમીન અને સંસાધનોનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. 1980માં અફઘાનિસ્તાનમાં સોવિયત યુનિયન સામેના યુદ્ધમાં પાકિસ્તાને પોતાની જમીન અમેરિકાને આપી દીધી હતી અને 2000માં અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામેના યુદ્ધમાં પણ પોતાની જમીન અમેરિકાને સોંપી દીધી હતી. તેથી તે 2025માં પણ પોતાની જમીન અમેરિકાને ભાડે આપી શકે છે. તો હવે ફરી પ્રશ્ન એ છે કે શું ઇસ્લામિક દેશ પાકિસ્તાન યહૂદી દેશ ઇઝરાયલને બીજા ઇસ્લામિક દેશ ઈરાન સામે ભીષણ હુમલો કરવામાં મદદ કરશે, જેની સામે પાકિસ્તાનનો દરેક બાળક નફરત અને ઝેર ફેલાવતો રહે છે. પાકિસ્તાન આ કોઈ પણ કિંમત કરી શકે છે, કારણ કે બદલામાંથી ફરી એકવાર પહેલાની જેમ અમેરિકા પાસેથી ડોલરનો વરસાદ મેળવી શકે છે. બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસે ફરી ભારત પ્રત્યે ગુસ્સો વ્યક્ત કર્યો છે. યુનાઇટેડ કિંગડમના થિંક ટેન્ક ચાથમ હાઉસ એટલે કે રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ ખાતે એક વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે અમે ભારત સાથે સારા સંબંધ બનાવવા માંગીએ છીએ. તે આપણો પડોશી છે. અમે તેમની સાથે કોઈ પણ પ્રકારની મૂળભૂત સમસ્યા રાખવા નથી માંગતા. યુનુસનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બાંગ્લાદેશ તેમના 9 મહિનાના કાર્યકાળ દરમિયાન ચીન અને પાકિસ્તાનની નજીક આવ્યું છે અને તે જ સમયે ભારત સાથેના સંબંધમાં કડવાશ વધી છે. મોહમ્મદ યુનુસે કહ્યું, હું ભારત સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયાસ કરું છું, પરંતુ દર વખતે કોઈને કોઈ રીતે વસ્તુઓ ખોટી પડે છે, કારણ કે બધી નકલી સમાચાર ભારતીય પ્રેસમાંથી આવે છે અને ઘણા લોકો કહે છે કે તેનો સંબંધ ટોચ પરના નીતિ નિર્માતાઓ સાથે છે. તેથી જ તે બાંગ્લાદેશને ખૂબ જ નારાજ કરે છે, ઘણો ગુસ્સો છે. તેમણે ઉમેર્યું, અમે વાતચીત માટે આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ તે જ સમયે ઘણી બધી વસ્તુઓ બનતી રહે છે. આપણે તેનાથી દૂર રહી શકતા નથી. ભલે હું શાંતિપૂર્ણ રહેવાનો પ્રયાસ કરું અને અચાનક તેઓ કંઈક કહે, કંઈક કરે, ગુસ્સો પાછો આવે. તેથી હવે આપણું મોટું કામ છે કે આપણે ઓછામાં ઓછું શાંતિપૂર્ણ જીવન જીવી શકીએ, એવું જીવન બનાવો જેનું આપણે સ્વપ્ન જોઈ રહ્યા છીએ. ઠીક છે, આભાર. We want it to be very legal, very proper. We don't want to make sure that we do something out of anger or something. We want to build the best of relationship with India. It's our neighbor. We don't want to have any kind of basic problem with them. But somehow things go wrong every time because of all the fake news coming from the Indian press. And many people say it has connections with the policymakers on the top and so on. So this is what makes Bangladesh very jittery, very, very angry. We try to get over this anger, but the whole barrage of things keep happening on the cyberspace. We can't just get away from that. Even if I try to peaceful anger, suddenly they say something, do something, anger comes back. Okay. So this is our now big task to make sure that we can have at least a peaceful life to go on with our life, to create the life that we are dreaming about.
the chance to show the 1 minute video of 1 minute video for the entire thing, so whatever somebody captured, you'll understand what it is, how the things happen, how terrible things, how cruel things happen. So it's not the 1 minute. It goes on month after month that happened and came to the peak of this in July, and finally 5th of August, the government disappeared. So all this anger is in there, and the whole anger and everything is now transferred in India because the Prime Minister, went there and started, not only she's living there, the problem is, when I had a chance to talk to Prime Minister Modi, I just simply said, you want to host her? I cannot force you to abandon that policy, but please help us in making sure she doesn't speak to Bangladeshi people the way she is doing. She announces on such and such day, such and such hour, she will speak. And the whole Bangladesh get very angry. That's why she's speaking. Why is she keeping this whole anger thing inside of us now? And is India doing what you asked? No. Modi's answer, I quote, he said, it's a social media, we cannot control it. What can you say? It's an explosive situation. You can't just walk away by saying it's a social media. So this is what is still going on. યુનુસે એમ પણ કહ્યું કે આગામી ચૂંટાયેલી સરકારનો ભાગ બનવામાં તેમને કોઈ રસ નથી. જ્યારે એક પત્રકારે જાણવા માંગ્યું કે પ્રોફેસર યુનુસ આ પદ પર છે કે નહીં અને શું તેઓ ચૂંટણી પછી સત્તા સંભાળતી આગામી લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારનો ભાગ બનવા માંગે છે, ત્યારે તેમણે કહ્યું, બિલકુલ નહીં, બિલકુલ નહીં. મને લાગે છે કે અમારા કોઈ પણ મંત્રીમંડળના સભ્ય એટલે કે સલાહકારો પરિષદ આવું કરવા માંગશે નહીં. બાંગ્લાદેશ અવામી લીગ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં યુનુસે કહ્યું કે જ્યારે યુવાનોની હત્યા, નાગરિકોને ગાયબ કરવા જેવા અને જાહેર નાણાં ચોરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ત્યારે આવામી લીગને ખરેખર રાજકીય પક્ષ કહી શકાય કે નહીં તે અંગે ચર્ચા ચાલી રહી છે. શું તમે હજી પણ તેને રાજકીય પક્ષ કહેશો? તો તે ચર્ચા છે, નિર્ણય નહીં, તેમણે કહ્યું. યુનુસે કહ્યું કે તેમને લાગે છે કે 5 ઓગસ્ટના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા ત્યારે પ્રકરણનો અંત આવી ગયો હતો. પરંતુ જે લોકો દેશ છોડીને ભાગી ગયા, અવામી લીગના લોકો, તેમાંથી કોઈને પણ તેનો અફસોસ નથી, પરંતુ તેઓ ઉત્સાહિત છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત સાથેના યુદ્ધ પછી અમેરિકાએ હવે પાકિસ્તાનના સૌથી શક્તિશાળી માણસ આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને ભેટ આપી છે. અમેરિકાએ 14 જૂને ઉજવવામાં આવનાર યુએસ આર્મી ડેની ઉજવણીમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના આર્મી ચીફને આમંત્રણ આપ્યું છે. જનરલ મુનીર ટૂંક સમયમાં જ અમેરિકા જવા રવાના થશે. અમેરિકામાં પાકિસ્તાની દૂતાવાસનું કહેવું છે કે ફિલ્ડ માર્શલ મુનીર 12 જૂને અમેરિકા પહોંચી શકે. આ સમય દરમિયાન જનરલ મુનીર અમેરિકાના ટોચના લશ્કરી નેતૃત્વ સાથે બેઠક પણ કરશે. અફઘાનિસ્તાન માટે અમેરિકાના ખાસ દૂત રહેલા ઝાલ્મય ખલીલઝાદે ખુલાસો કર્યો છે કે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ મુનીરની અમેરિકન નેતૃત્વ સાથેની મુલાકાત દરમિયાન આતંકવાદ અને ભારત તથા પાકિસ્તાન વચ્ચે શાંતિનો મુદ્દો મુખ્ય રીતે ઉઠાવવામાં આવશે. તે જ સમયે જનરલ મુનીર અમેરિકાને 2 મોટી ઓફર આપવા જઈ રહ્યા છે. પ્રથમ, જે રીતે પાકિસ્તાને અમેરિકન રાષ્ટ્રપતિ નિક્સનના કાર્યકાળ દરમિયાન અમેરિકાને ચીન સાથે મિત્ર બનાવ્યું હતું, તે જ રીતે હવે ફરી એકવાર કરી શકાય છે. અને બીજું, જનરલ મુનીર ટ્રમ્પ વહીવટી તંત્ર સાથે મિત્રતા મજબૂત કરવા માટે પાકિસ્તાનની ભૂમિમાં હાજર ખનીજોનો ખજાનો સોંપી શકે છે. વાસ્તવમાં પાકિસ્તાન લાંબા સમયથી અમેરિકાને તેના ખનીજ ક્ષેત્રમાં રોકાણ કરવા વિનંતી કરી રહ્યું છે. પાકિસ્તાનને આનાથી 2 ફાયદા મળવાની અપેક્ષા છે. પ્રથમ, તે અમેરિકાના ટેરિફ યુદ્ધથી બચી શકે છે, અને બીજું, તેણે બલુચ બળવાખોરો પર લગામ લગાવવી પડશે. પાકિસ્તાન તેના રેકોર્ડ તાંબા અને સોનાની ખાણો શેર કરવા માંગે છે. ટ્રમ્પ વહીવટી તંત્રે ચીનથી દૂર ખનિજ સપ્લાય ચેઇનને વિસ્તૃત કરવા માટે પાકિસ્તાનમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પાકિસ્તાન આનાથી ખૂબ જ ઉત્સાહિત છે
અને ઓપરેશન સિંદૂર દરમિયાન ટ્રમ્પ દ્વારા મધ્યસ્થી કરવાની ઓફરથી પાકિસ્તાન ખૂબ જ ઉત્સાહિત છે. ભારતે ટ્રમ્પની આ ઓફરને ફગાવી દીધી છે. પાકિસ્તાન અમેરિકાની મદદથી ભારત પર વાતચીત માટે દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે જ સમયે ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી સરહદ પાર આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી તે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત કરશે નહીં. એવું માનવામાં આવે છે કે અમેરિકા પણ આતંકવાદ રોકવા માટે પાકિસ્તાન પર દબાણ લાવી શકે છે. BRI હેઠળ બની રહેલા CPEC પ્રોજેક્ટને લઈને પાકિસ્તાન અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત બન્યા છે. આનાથી અમેરિકાને ડર છે કે પાકિસ્તાન હવે તટસ્થ કે વિશ્વસનીય દેશ રહેશે નહીં. તે જ સમયે ઇમરાન ખાનના સમર્થકો જનરલ મુનીરની મુલાકાતનો સખત વિરોધ કરી રહ્યા છે અને તેમને ગુનેગાર ગણાવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની મુલાકાત દરમિયાન જનરલ મુનીર અફઘાનિસ્તાનથી કાર્યરત TTP આતંકવાદીઓ અંગે પણ અમેરિકા પાસેથી ખાતરી માંગશે. પાકિસ્તાનને એ પણ ડર છે કે તે ચીનના દેવાના જાળમાં ફસાઈ રહ્યું છે અને તેથી જ તે વિશ્વભરમાંથી રોકાણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સોના અને તાંબા ઉપરાંત પાકિસ્તાન પાસે દુર્લભ ખજાનો પણ છે, જેની ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાને તાત્કાલિક જરૂર છે. જો પાકિસ્તાન અમેરિકાને દુર્લભ ખજાનો સોંપે છે તો તે ચીનને ગુસ્સે કરી શકે છે. ચીને તેના પાડોશી દેશોને ડરાવવાનું વધુ તીવ્ર બનાવ્યું છે. તાઇવાન પછી હવે ચીની નૌકાદળ જાપાન નજીક કેમ્પ કરી રહ્યું છે. ચીની નૌકાદળના વિમાનવાહક જહાજ હાલમાં જાપાન નજીક નૌકાદળની કવાયત કરી રહ્યા છે. તે જ સમયે ચીને હવે ખતરનાક કૃત્ય કર્યું છે. જાપાની નૌકાદળે કહ્યું છે કે ચીનનું J-15 ફાઇટર જેટ તેના એક પેટ્રોલ એરક્રાફ્ટ P-3C થી માત્ર 45 મીટર દૂર પસાર થયું. એટલું જ નહીં, ગયા શનિવારે ચીની ફાઇટર જેટ લગભગ 40 મિનિટ સુધી જાપાની પેટ્રોલ પ્લેનનો પીછો કરતું રહ્યું. આ સમગ્ર ઘટના પેસિફિક મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય પાણીમાં બની હતી. જાપાની નૌકાદળે કહ્યું કે આ ઘટના પછી ચીની J-15 ફાઇટર જેટ લગભગ 80 મિનિટ સુધી જાપાની પેટ્રોલ પ્લેનનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. જાપાને આ ઘટના સામે ચીન સમક્ષ ગંભીર વાંધો વ્યક્ત કર્યો છે. બે ચીની વિમાનવાહક જહાજો જાપાન નજીક નૌકાદળની કવાયત કરી રહ્યા હતા અને જાપાની નૌકાદળ આનું નિરીક્ષણ કરી રહ્યું હતું. ચીને પહેલીવાર જાપાનના પાણીમાં પોતાના યુદ્ધ જહાજો મોકલ્યા છે. જાપાને આ અઠવાડિયે કહ્યું છે કે ચીન દ્વારા વિમાનવાહક જહાજો મોકલવાથી એ વાત સ્પષ્ટ થાય છે કે ચીની સેનાની કામગીરીનો ભૌગોલિક વિસ્તાર રહ્યો છે. તે જ સમયે ચીની સેનાનો દાવો છે કે આ એક સામાન્ય તાલીમ છે. જાપાની સેનાના પ્રવક્તાએ કહ્યું કે ચીની ફાઇટર જેટ જાપાની પેટ્રોલ પ્લેનની ખૂબ જ નજીક આવી ગયું હતું, જે ખૂબ જ અસામાન્ય હતું. ચીની વિમાન લાંબા સમય સુધી ફક્ત 45 મીટરના અંતરે રહ્યું. એક સમયે ચીની જેટ ફક્ત 900 મીટરના અંતરેથી જાપાની વિમાનની સામે ગયું. આનાથી બંને વચ્ચે અથડામણનું ખૂબ જ જોખમ ઊભું થયું હતું. જાપાને કહ્યું કે આ ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે. જાપાને ચીનને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા કહ્યું. જાપાને તેના નિવેદનમાં પુષ્ટિ આપી હતી કે આ ઘટનામાં તેના કોઈ પણ સૈનિકને ઈજા થઈ નથી. લગભગ એક દાયકા પહેલા આવી જ મોટી ઘટના બની હતી. 2014માં ચીનનો સુખોઈ 27 ફાઇટર જેટ જાપાની લશ્કરી વિમાનની 30 મીટર જેટલી નજીક આવી ગયું હતું. ટોક્યો યુનિવર્સિટીના નિષ્ણાત દૈસુક કવાઈ કહે છે કે ચીને પોતાનું વિમાનવાહક જહાજ એવા સમયે મોકલ્યો હતો જ્યારે અમેરિકા સાથે તણાવ હતો. ચીનનો અંદાજ હતો કે જો તે આવા સમયે નૌકાદળના જહાજો મોકલશે તો અમેરિકા કાં તો લશ્કરી રીતે જવાબ આપવા તૈયાર નહીં હોય અથવા બિલકુલ જવાબ નહીં આપે. આનો ફાયદો ઉઠાવીને ચીને પોતાની લશ્કરી તાકાતનું પ્રદર્શન કર્યું છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પહેલા તેના આતંકવાદી માળખા અને પછી તેના એરપોર્ટ અને લશ્કરી સ્થાપનોનો નાશ કર્યો. ત્યારથી જ એક પ્રશ્ન પાકિસ્તાનને ચિંતા અને મૂંઝવણમાં મૂકે છે. ભારતની બ્રહ્મોસ મિસાઇલ સામે પોતાનો બચાવ કેવી રીતે કરવો? જોકે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસના ઉપયોગ વિશે સત્તાવાર વાત નથી કરી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જાહેરમાં સ્વીકાર્યું હતું કે તેમના એરબેઝ પર આ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ દ્વારા હુમલો થયો હતો. ચીન તરફથી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ HQ-9, HQ-16થી પાકિસ્તાન નિરાશ થયું છે. આ ભારતના ડ્રોન અને મિસાઇલ હુમલાઓને રોકવામાં નિષ્ફળ ગયા છે અને બ્રહ્મોસ સામે સંપૂર્ણપણે બિનઅસરકારક રહ્યા છે. જેમ કે પાકિસ્તાને પોતે દાવો કર્યો છે કે હવે ઇસ્લામાબાદ અર્થપૂર્ણ ઉકેલ શોધવા માટે ચીનથી આગળ જોઈ રહ્યું છે. પાકિસ્તાન જર્મન નિર્મિત અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલી મેળવવાની શક્યતા શોધી રહ્યું છે, જે યુક્રેનમાં બ્રહ્મોસ જેવી રશિયન ક્રૂઝ મિસાઇલ સામે અસરકારક સાબિત થઈ છે. ગયા મહિને યુક્રેન દાવો કર્યો હતો કે તાજેતરમાં સામેલ કરાયેલી જર્મન હવાઈ સંરક્ષણ પ્રણાલી IRIS-T-SLM એ છેલ્લા 1 વર્ષમાં 60 રશિયન મિસાઇલોને સફળતાપૂર્વક તોડી પાડી છે. જર્મનીના ડાયવલ ડિફેન્સ દ્વારા વિકસાવવામાં આવેલી આ હવાઈ સંરક્ષણ પ્રણાલીએ રશિયન P-800 ઓનિક્સ મિસાઇલ સામે સારું પ્રદર્શન કર્યું, જે ભારતના બ્રહ્મોસ જેવું જ માનવામાં આવે છે. IRIS-T-SLMનું પૂર્ણ સ્વરૂપ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સિસ્ટમ ટેલ થ્રસ્ટ વેક્ટર કંટ્રોલ્ડ સરફેસ લોન્ચ્ડ મિસાઇલ છે. તે એક મધ્યમ અંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલી છે. સૌપ્રથમ 1990માં વિકસાવવામાં આવેલી આ સિસ્ટમને ઘણી વખત અપગ્રેડ કરવામાં આવી છે. તેમાં રડાર, એક ઓપરેશન સેન્ટર અને બહુવિધ લોન્ચર્સનો સમાવેશ થાય છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર 2023માં જર્મનીએ તેના વાયુસેના માટે લગભગ 900 મિલિયન યુરોના કુલ ખર્ચે IRIS-T હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ ખરીદી હતી. તેની રેન્જ લગભગ 40 કિલોમીટર અને 360 ડિગ્રી વ્યૂ છે. એક અહેવાલ મુજબ પાકિસ્તાન ચીનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને બાયપાસ કરી જર્મની પાસેથી ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. આ એવા સમયે આવ્યું છે જ્યારે IRIS-T બનાવતી કંપની દિલ્હી ડિફેન્સ સાથે ભાગીદારી કરી છે, જે ભારતમાં સંરક્ષણ પ્રોજેક્ટ્સમાં રોકાયેલી છે. દિલ્હી અને થિસન ગ્રુપ મળીને 70,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ 75I હેઠળ ભારતમાં બનાવવામાં આવી રહેલી છે. ભારતીય નૌકાદળની સબમરીન માટે ઇન્ટરેક્ટિવ ડિફેન્સ અને એટેક સિસ્ટમ અથવા IDS સપ્લાય કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ભારતની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પેટા કંપની રિલાયન્સ ડિફેન્સ સાથે વ્યૂહાત્મક સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેઓ સાથે મળીને વુલ્કોનો 155 mm એક ચોકસાઈ માર્ગદર્શિત યુદ્ધાભ્યાસ પ્રણાલી અને ભારતમાં એક અદ્યતન લાંબા અંતરની આર્ટિલરી સેલનું ઉત્પાદન કરશે. તેની નબળી પડી રહેલી અર્થવ્યવસ્થા અને તેના લગભગ 45% નાગરિકો ગરીબી રેખા નીચે જીવતા અને 100% અત્યંત ગરીબીમાં રહેવા હોવા છતાં પાકિસ્તાને આજે તેનો વાર્ષિક બજેટમાં તેના સંરક્ષણ ખર્ચમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જ્યારે લગભગ દરેક વસ્તુ પર ખર્ચ ઘટાડ્યો છે. જોકે ગયા મહિને જ રોકડની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાને IMF પાસેથી $1 બિલિયન અને એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી 800 મિલિયનની લોન મેળવવામાં સફળતા મેળવી. આ ઉપરાંત પાકિસ્તાનના બજેટમાં સંરક્ષણ ખર્ચમાં 20%નો જંગી વધારો મળ્યો, જ્યારે એકંદર ખર્ચમાં 7%નો ઘટાડો કરવામાં આવ્યો. કેટલાક અહેવાલ સૂચવે છે પાકિસ્તાને સરકારે લગભગ 1000 અબજ પાકિસ્તાની રૂપિયા વિકાસ પ્રોજેક્ટ્સ રદ કર્યા છે. બુધવારે ચીન અને અમેરિકા તરફથી મોટા સમાચાર આવ્યા. US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે અમેરિકા એક કરાર હેઠળ ચીન પાસેથી ચુંબક અને દુર્લભ ખનિજ મેળવશે. ઉપરાંત ચીનથી આવતા માલ પર 55% સુધીનો ટેરિફ રહેશે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે આ બધાના બદલામાં અમેરિકા ચીની વિદ્યાર્થીઓને વિઝા આપશે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પોસ્ટમાં આ વિશે માહિતી આપી અને વિશ્વને જણાવ્યું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, ચીન સાથે અમારો સોદો થઈ ગયો છે. રાષ્ટ્રપતિ શ્રી અને મેં તેને અંતિમ મંજૂરી આપી દીધી છે. સંપૂર્ણ ચુંબક અને કોઈ પણ જરૂરી દુર્લભ ખનિજ ચીન દ્વારા અગાઉથી પૂરા પાડવામાં આવશે. તેવી જ રીતે અમે ચીનને તે આપીશું જેના પર સંમતિ થઈ છે, જેમાં અમારી કોલેજો અને યુનિવર્સિટીઓનો ઉપયોગ કરતા ચીની વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અમને કુલ 55% ટેરિફ મળી રહ્યો છે અને ચીનને 10% મળી રહ્યું છે. ટ્રમ્પે આગળ લખ્યું કે સંબંધ ખૂબ જ સારો છે. આ બાબત પર તમારા ધ્યાન બદલ આભાર. US વાણિજ્ય સચિવ હોવર્ડ
લૂંટની કે મીડિયાને એમ પણ જણાવ્યું કે આ ફ્રેમવર્ક ડીલ ગયા મહિને જીનીવામાં દ્વિપક્ષીય પ્રતિશોધાત્મક ટેરિફ ઘટાડવા માટે થયેલા કરારને વધુ મજબૂત બનાવે છે, જે 3 અંકો સુધી પહોંચી ગયો હતો. આ સોદો લંડનમાં વાટાઘાટોની પૃષ્ઠભૂમિ સામે આવ્યો છે, જ્યાં દુર્લભ પૃથ્વીની નિકાસ વાટાઘાટોનો મુખ્ય મુદ્દો હતો. જો કે ટ્રમ્પે કહ્યું છે કે આ કરાર તેમના અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની અંતિમ મંજૂરીને આધીન છે. We've been all day yesterday, and I expect to do all day today. So they're going well, and we're spending lots of time together. શરૂઆતમાં ચીનના ડેપ્યુટી પીએમએ કહ્યું હતું કે ચીન અમેરિકા સાથે સહકાર મજબૂત કરવા તૈયાર છે. અમેરિકા અને ચીનના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ તેમના ટેરિફ યુદ્ધ વિરામને પાટા પર લાવવાને દુર્લભ પૃથ્વી પર ચીનના નિકાસ પ્રતિબંધોને દૂર કરવા માટે એક માળખા પર સંમત થયા છે, જ્યારે લાંબા સમયથી ચાલી રહેલા વેપાર તણાવના કાયમી ઉકેલના બહુ ઓછા સંકેતો જોવા મળ્યા છે. તો ખાસ ખબરમાં અત્યારે આટલું જ. આપ જોતા રહો ઈન્ડિયા ન્યૂઝ. નમસ્કાર.